गजाननम् भूतगणाधिसेवितम् कपीठजाम्बूषणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वर पादपङ्कजम् हंसयुक्तविमानस्ते ब्रह्माणी रूपधारिणी कौशाम्बक्षडिके देवी नारायणी नमोस्तुते। पार्थाय प्रतिबोधिता भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथिता पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद् वेषिणी। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वा मृतमेतदेव गोविंद दामोदर माधवेति। बोलो योगेश्वर भगवान की जय। सौ आत्मीय जनोना हृदय मंदिर में विराजमान कृष्ण परमात्मा स्वरूप ने वंदन प्रणाम। परम भागवत नीलाबेननी चेतना ने वंदन प्रणाम। विज्ञान અને ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા સૌ આત્મીયજનોને જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભગવદ ગીતા અને એના 8મા અધ્યાયનું આપણે દર્શન કરીએ। શ્રીમદ ભગવદ ગીતાનો 8મો અધ્યાય એ અક્ષર બ્રહ્મ યોગ છે અને એનું દર્શન કરવું એના પહેલા સૌ આત્મીયજનોને નિવેદન કરું કે આજુબાજુથી જે અવાજ આવે છે તો એ અવાજ આપના ન આવે અને આપ શ્રવણમાં જોડાઓ એવી મારી હૃદયથી પ્રાર્થના છે। કારણ કે ગીતા જે વિષય પણ ગહન છે તો જેટલી શાંતિ હશે એટલી મને પણ મજા આવશે। તો 8મો અધ્યાય જે છે એ જ્ઞાન અને વિજ્ઞાન યોગ અક્ષર બ્રહ્મ યોગ। 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ। તો આ 8મા અધ્યાયમાં ભગવાને પોતાની પ્રકૃતિનું નિરૂપણ કર્યું છે। આ અધ્યાયમાં ઓમકારનો વિશેષ મહિમા છે। તો પ્રકૃતિના સ્વરૂપો કયા કયા છે તો કે છે પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ। તો પરા પ્રકૃતિ એમાંથી
સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે અને ભગવાનની જે અપરા પ્રકૃતિ છે એ જ ભગવાનનું અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે. એટલે આ અધ્યાયનું નામ અક્ષર બ્રહ્મ યોગ છે. તો ઓમ અને બ્રહ્મ આ બેમાં કઈ ભેદ નથી. પૂર્વે ગઈકાલે આપણે 7મા અધ્યાયમાં જોયું તો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે વેદોમાં પ્રણવ હું છું, વેદોમાં ઓમકાર હું છું. એટલે એની પૂર્વ ભૂમિકા ભગવાને પહેલેથી જ બાંધી દીધી. તો 8મા અધ્યાયમાં અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો છે. અથ અષ્ટમોધ્યાય અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ કિમ તત અધિદૈવમ ચ કિમ આધ્યાત્મ ચ ઉચ્યતે. અર્જુનજીનો પ્રશ્ન છે કે હે પુરુષોત્તમ, હું એ જાણવા માંગુ છું કે અધ્યાત્મ એટલે શું. પહેલો પ્રશ્ન અર્જુનજીએ પૂછ્યો કે બ્રહ્મ કોને કહેવાય, કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ, બ્રહ્મ કોને કહેવાય, પછી આધ્યાત્મ એટલે શું, અને કિમ કર્મ પુરુષોત્તમ, હે પુરુષોત્તમ કર્મ કોને કહેવાય એ તમે મને બતાવો. અને યોગીઓ જે પરમ તત્વનું ધ્યાન કરે છે એ યજ્ઞ સ્વરૂપ પરમ તત્વ એ શું છે એ મારે જાણવાની ઈચ્છા છે. અને બીજો પ્રશ્ન અર્જુનજી એવો પૂછ્યો કે મૃત્યુ સમયે જીવ તમને કેવી રીતે પ્રાપ્ત કરી શકે, તમારી પ્રાપ્તિ કેવી રીતે થાય, એ પણ મારે જાણવાની ઈચ્છા છે. માટે તમે કૃપા કરો, અનુગ્રહ કરો. ત્યારે ભગવાન કહે છે કે હે પાર્થ, મારી બે પ્રકૃતિ છે, પરા અને અપરા. તો પરા પ્રકૃતિ એ જે છે એ મારી માયા છે, અને અપરા જે પ્રકૃતિ છે એ ઓમકારનું સ્વરૂપ છે, એ બ્રહ્મનું સ્વરૂપ છે. અને એ બ્રહ્મનું ચિંતન કરતા કરતા યોગી જ્યારે બ્રહ્મત્વને પ્રાપ્ત થઈ જાય પછી એને કંઈ કરવાનું બાકી રહેતું નથી. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને બહુ સુંદર વાત કરે છે કે આ જે પ્રકૃતિ છે એ માયાથી બનેલી છે, પણ જે સાચો કર્મયોગી છે કે જે યોગી છે એ માયાથી મુક્ત છે, એને કોઈ માયા સ્પર્શી શકતી નથી. અને એ પછી ભગવાને થોડી ઓમકારની વાતો 8મા અધ્યાયમાં કરી. પણ એ પૂર્વે ભગવાન કહે છે કે અર્જુનજીનો જે પ્રશ્ન છે કે અંતકાલે તો મામેવ સ્મરણ મુક્તવા કલેવર, તો મૃત્યુ સમય જીવ જો મારું સ્મરણ કરે તો એ જીવની ઉત્તમ ગતિ થાય છે, એ જીવને ફરીથી જન્મ લેવો પડતો નથી. એ પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે, પહેલા તો અર્જુનજીને વાત કરી કે અંતકાલે તું મામેવ સ્મરણ મુક્તવા કલેવર, તો મૃત્યુ સમયે જીવ જો મારું સ્મરણ કરે તો એને બીજો જન્મ લેવો પડતો નથી. પણ સ્મરણ કેવી રીતે કરવું, તો એના માટે ઓમકારનો મહિમા 8મા અધ્યાયમાં બતાવ્યો. ઓમ ઇત્યેકાક્ષરમ મંત્ર. જુઓ, મૃત્યુ સમય બહુ લાંબા મંત્રો યાદ ન રહે તો એની ચિંતા કરવાની જરૂર નથી. પણ શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુનજીને કહે છે કે મૃત્યુ સમયે ખાલી ઓમ આટલું પણ જો જીવ બોલે તો એની મંગલ ગતિ થાય છે. તો ઓમમાં કે અક્ષર બ્રહ્મમાં કોઈ ભેદ નથી. જે ઓમ બોલે છે, ઓમકારના ધ્વનિનો નાદ કરે છે, એ જીવ મારા ધામને પામે છે. અને ધામ કેવું, તો 15મા અધ્યાયમાં આવશે
કે તદ્ધામમ પરમમ મમ. તો એ તો 15મા અધ્યાયમાં આપણે એનું નિરૂપણ કરીશું. પણ ઓમ આટલી વસ્તુ જો આવી જાય મુખ, આપણે ઘણીવાર કહીએ છીએ કે મૃત્યુ સમયે રામનું નામ મુખમાં આવે, એ તો બધું છે જ, એ તો મંગલકારી છે. પણ ગીતાજીમાં અહીંયા શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે ઓમ એ અત્યંત મંગલકારી છે. અને ઓમ જે છે, ઓમ અને આત્મા એ જ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. પછી જીવ અને આત્મા એની અલગ અલગ શ્રેણી થાય છે. બીજા અધ્યાયમાં મેં કીધું હતું કે જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે વ્યક્તિનો જીવ જાય છે, પણ આત્મા એ તો બધાનો સાક્ષી છે. તો એ આત્મા કોણ છે? તો કે છે એ આત્મા જ અક્ષર છે, એ બ્રહ્મ છે. અને એ જ યોગી મહાન છે, જે યોગી બ્રહ્મનું ચિંતન કરે છે. અને બ્રહ્મનું ચિંતન કરતા કરતા જે વ્યક્તિ દેહ ત્યાગ કરે છે. માટે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને વારંવાર 8મા અધ્યાયમાં કહે છે કે તું યોગી બન. પણ કેવો યોગી બન? તો કે છે કર્મયોગી. અને જેવી રીતે યોગી મારું ચિંતન કરતા કરતા બ્રહ્મત્વને પામે છે, એવી રીતે તું નિશ્ચય કર્મ કરતા કરતા મને જ પ્રાપ્ત કરીશ. કારણ કે હું જ આ સમગ્ર જગતનો દ્રષ્ટા છું. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે હું સૃષ્ટિનું સર્જન, પાલન અને લય કરવા વાળો છું. સૃષ્ટિનું સર્જન કરું છું, પાલન કરું છું, માંથી અલિપ્ત છું, હું કશું કરતો નથી. એટલે 8મા અધ્યાયના સારભૂત આપણે એટલું વિચારીએ કે માણસ કર્મ કરે, પણ કર્મની સાથે સાથે કરતાપણાનો ભાવ એના અંદર હોવો ન જોઈએ. કે આ હું નથી કરતો, પણ ભગવાને મને કરાયું છે, કે ભગવાન મને કરાવે છે. તો ભગવાનને નિમિત્ત રાખી અને જે કર્મ કરે એ કર્મ એનું શુભ જ હોય, એ કર્મ એનું સારું જ. જેમ કે પરમ ભાગવત નીલાબેન તો વારંવાર એમ કહેતા કે ભગવાન બધું કરાવે છે. તો ભગવાનને કેન્દ્રમાં રાખી જે વ્યક્તિ આવું કરે તો ભગવાન કહે છે કે નિશ્ચય યોગી છે, આનું નામ જ યોગી છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે જે યોગ માર્ગ દ્વારા પ્રાણોને બ્રહ્મરંધ્રમાં લઈ આવી અને ધ્યાન કરતા કરતા જે દેહ છોડે એ મને પ્રાપ્ત થાય છે. અને પછી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે બ્રહ્માજી એમનો દિવસ, બ્રહ્માજીના દિવસ અને રાત્રિનું વર્ણન કર્યું છે 8મા અધ્યાયમાં. કે ભગવાન બ્રહ્માજીનો દિવસ ક્યારે શરૂ થાય? તો આપણે ત્યાં દરેક યુગની યુગ સંખ્યા છે, કયો યુગ કેટલા લાખ વર્ષનો છે, પણ એમાં અત્યારે હું નથી જતો. પણ કળયુગનું જે આયુષ્ય છે એ 4,32,000 વર્ષનું છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે એક યુગ પૂરો થાય ત્યારે બ્રહ્માજીની રાત્રિ થાય, અને બ્રહ્માજીની રાત્રિ પૂરી થાય ત્યારે નવા યુગનું સર્જન થાય. તો જે યુગનું સર્જન, સૃષ્ટિનું સર્જન અને લય જે થાય છે, અને બ્રહ્માજી જે સર્જન અને લય કરે છે, તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે બ્રહ્મા પણ હું જ છું. કારણ કે હું જ સર્જન કરું છું, યુગોનું સર્જન પણ હું કરું છું, અને યુગાદિ લય પણ હું કરું છું. તો બ્રહ્મા હું છું, રુદ્ર હું છું. તો જે મને જાણી લે, કે મારા પરમ તત્વને જે યોગી જાણી લે, એને બીજું કશું જાણવાનું રહેતું નથી.
કારણ કે આ બધાનો લય હું કરવા વાળો છું. એક યુગ પૂરો થાય અને બ્રહ્માજીની રાત્રિ થાય તો એ રાત્રિ પણ હું છું. અને જ્યારે દિવસ થાય, દિવસ એટલે બ્રહ્માજીનો દિવસ, નવા યુગનું સર્જન થાય તો એ યુગ પણ હું છું. એ પછી અષ્ટમા અધ્યાયમાં દેવયાન અને પિતૃયાન એનું વર્ણન કર્યું છે. તો આપણે ત્યાં બે અયનો છે. તો શ્રી કૃષ્ણ ભગવાન આઠમા અધ્યાયમાં એમ કહે છે કે છ અયનો, છ મહિનાના એ બે અયનો હું છું. તો બે અયનો કયા કયા? તો કે છે દક્ષિણાયણ અને ઉત્તરાયણ. તો અત્યારે દક્ષિણાયણ, અત્યારે ઉત્તરાયણ ચાલે છે. છ મહિનાના જે બે અયનો છે એમાં અત્યારે ઉત્તરાયણ ચાલે છે અને અષાઢ મહિના પછી દક્ષિણાયણ બેસી જશે. તો કે છે કે દક્ષિણાયણમાં જે જીવ મૃત્યુ પામે એ જીવને ફરીવાર જન્મ લેવો પડે ભૂતલ ઉપર. ઘણા માણસો એવું માને છે કે દક્ષિણાયણમાં જીવ મરે તો એની અધોગતિ થાય, પણ શ્રી કૃષ્ણ ભગવાન ના પાડે છે ગીતાજીના આઠમા અધ્યાય કે એની અધોગતિ નથી થતી. દક્ષિણાયણમાં જો યોગી દેહ ત્યાગ કરે તો એને ફરીથી આ લોકમાં જન્મ લેવો પડે, કોઈના કોઈ સ્વરૂપે એ પરિવારમાં આવે. પણ ઉત્તરાયણ, તો ઉત્તરાયણમાં જીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે એ જીવની ક્યારે અધોગતિ થતી નથી. ઉત્તરાયણમાં જો જીવ મરે તો એની સદગતિ થાય છે, એને પુનર્જન્મ ક્યારે લેવો પડતો નથી. તો શ્રી કૃષ્ણ ભગવાન ભાવાર્થ કરતા એમ કહે છે કે ઉત્તરાયણ એટલે જીવની ઉત્તરા સહજા અવસ્થા. તો યોગ માર્ગ દ્વારા એ ઉત્તરા સહજા અવસ્થાથી જીવ પોતાના દેહને ત્યાગે તો એને ફરીવાર ભૂતલમાં આવવું પડતું નથી. અને બીજું કે આઠમા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન એવું કહે છે અર્જુનજી કે હે પાર્થ, જે કર્મ કરે છે અને કર્મ ફલ મને સમર્પિત કરે છે તો એ આ સંસારના ચક્રોમાંથી મુક્ત થઈ જાય છે. જે સંસારનું ચક્ર છે, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, તો એ ચક્રમાંથી મુક્ત થઈ અને જીવ પરમ તત્વને પ્રાપ્ત થાય છે. પણ એ પરમ તત્વને કેવી રીતે જાણી શકે? તો કે છે ઓમકારને જાણે. ઓમકાર એ મારું અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે, મારી અપરા પ્રકૃતિ, એને જીવ જાણે. પરા પ્રકૃતિને તો આપણે જાણીએ જ છીએ કે પરા પ્રકૃતિથી સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે, પણ મારી જે અપરા પ્રકૃતિ છે એ અપરા પ્રકૃતિ એને જો જીવ જાણે તો એ જીવ નિશ્ચય બ્રહ્મત્વને પામે છે. એને મૃત્યુ સમય કોઈ મુશ્કેલી કે કોઈ સ્થિતિ એ જીવને થતી નથી. તો અક્ષર બ્રહ્મયોગ જે આઠમો અધ્યાય છે, તો અક્ષરનો નિરૂપણ 15મા અધ્યાયમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને કર્યું છે. તો અહીંયા ભગવાન બ્રહ્મ તત્વનું નિરૂપણ કરી અને આઠમો અધ્યાય અહીંયા વિરામ કરે છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામ અષ્ટમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. તો ગીતાજીનો જે 9મો અધ્યાય છે એ રાજ વિદ્યા અને રાજગુહ્ય યોગ છે. તો રાજ વિદ્યા અને રાજગુહ્ય યોગ અર્જુનજીને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે રાજ વિદ્યા અને રાજગુહ્ય હું તને સંભળાવું છું. ઇદંતમમ ગુહ્ય તે, મારું ગુહ્ય જ્ઞાન છે, ગુપ્ત જ્ઞાન.
આ જ્ઞાન હું કોઈને કહેતો નથી, પણ તું મારો મિત્ર છે, તું મારો કૃપા પાત્ર છે, એટલે હું તને કહું છું. તો 9મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે યજ્ઞ એ હું છું, યજ્ઞ એ મારું સ્વરૂપ છે. યજ્ઞમાં જે હૂત દ્રવ્ય પદાર્થ છે એને તું મને જાણ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કર્મ કરતા કરતા જીવ બધું જ કર્મ મને સમર્પિત કરે એ જીવ સાચો યોગી કે સાચો ભક્ત છે. કારણ કે અહમ બીજ પ્રદ પિતા, હું જ બધાનો પિતા છું. પિતાહમસ્ય જગતો ધાતા પિતામહ, હું જ આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છે. એવું નહોતું કે પહેલા કઈ નહોતું ત્યારે હું નહોતો, અને એવું ક્યારે પણ નહીં બને કે જ્યારે આ જગત છે ત્યારે હું નહીં હોઉં, અને એવું ક્યારે બનવાનું નથી કે જ્યારે આનો લય થશે ત્યારે હું નહીં હોઉં. શ્રી કૃષ્ણ ભગવાન 9મા અધ્યાયમાં એમ કહેવા માંગે છે અર્જુનજીને કે હું સર્વત્ર છું, હું સર્વદા છું, અને હું સમાન છું. મારું ભજન કરવા વાળા બે વ્યક્તિઓ છે, એક તો જ્ઞાની અને યોગી, એ મને ભજે છે, અને બીજા ભક્ત. ભક્ત એટલે સકામ કર્મ વાળા, જે પૂજા પાઠ યજ્ઞ આપણે જે કરીએ એ સકામ કર્મ છે, એટલે સકામ કર્મ વાળા મને ભજે છે. પણ શ્રી કૃષ્ણ ભગવાન 9મા અધ્યાયમાં અર્જુનજીને કહે છે કે નિષ્કામ યોગી મને ખૂબ પ્રિય છે. હવે નિષ્કામ યોગી એમાં આપણે બધા આવી ગયા કે નિસ્વાર્થ ભાવે કર્મ કરવું, કોઈ અપેક્ષા નહીં કે મને શું મળશે, બસ એવા ભાવથી આપણે કર્મ કરીએ, બીજું મળે પણ મને ઠાકોરજીના આશીર્વાદ જરૂર મળશે, ભગવાનના આશીર્વાદ જરૂર મળશે. આવા ભાવથી જે કર્મ કરે એ જીવ સાચો યોગી છે. અને આપણે ત્યાં એક ઉદાહરણ છે કે સંગીત સમ્રાટ તાનસેન. તો તાનસેનજી એ મહાપ્રભુ વલ્લભાચાર્યજી પાસે આવ્યા, અને મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ તાનસેનનું સન્માન કર્યું. સન્માન પણ કર્યું અને કોડી આપી મહાપ્રભુજી. તો કોડી આપી મહાપ્રભુ વલ્લભાચાર્યજી એમ કહે છે કે હે તાનસેન, તમારી કલાની હું કદર કરું છું, તમારી કલા સારી છે, પણ તમારી કલામાં ભાવ નથી, અને ભાવ વગરની કલા એ કોડી બરાબર છે. એટલે મહાપ્રભુજી કોડી આપી. તો કહેવાનું તાત્પર્ય એ છે કે અકબરના દરબારમાં 9 રત્નોમાંનું એક રત્ન તાનસેનજી હતા. તો કોઈ પણ કાર્યમાં ભાવ એ જરૂરી છે. ભાવૈ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. તો કલાની પૂજા કરીએ એ પણ નિષ્કામ ભાવથી, અને નિષ્કામ ભાવથી કરેલું કર્મ એ ભગવાનને અવશ્ય પહોંચે છે. 9મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે યત કરોસી યદસ્ન્યાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌન્તેય તદ કુરુષ્વ મદર્પણમ. યત કરોસી યદસ્ન્યાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌન્તેય તદ કુરુષ્વ મદર્પણ. મને સમર્પિત કર. પણ એ અર્પણમાં પણ ભાવ જરૂરી છે. અને 9મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને એમ કહેવા માંગે છે કે ભાવના વગરની ભક્તિ એ બધી વેઠ છે. કોઈ પણ કામ કરવું હોય તો પરાણે ન કરવું, ભાવથી કરવું, રસથી કરવું. અને
જે કામ રસથી થાય એ કામની વિશેષ મજા. હું સ્મરણ કરું, કારણ કે નીલાબેનની સ્મૃતિમાં આપણે બધા ભેગા થયા છીએ એટલે એમના પ્રસંગોને તો સત્સંગમાં વાગોળવા જ રહે. પહેલી શ્રીમદ ભાગવતજીની કથા ભાવનગરમાં થઈ અને એ વખતનું જે નરસિંહ પ્રાગટ્ય થયું એવું નરસિંહ પ્રાગટ્ય ક્યાંય જોયું નથી. બધા જ ઉત્સવો સારા થયા, પણ કહેવાનો અર્થ કે એમાં ભાવ હતો. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે ભાવથી કરવામાં આવે ત્યારે એ વસ્તુ એ પરમાત્મા સુધી પહોંચે છે. તો સકામ કર્મો કયા? તો કે છે યજ્ઞાદિ સકામ કર્મો છે. તો વેદના 3 કાંડ છે: જ્ઞાન કાંડ, ઉપાસના કાંડ અને કર્મકાંડ. તો જે યજ્ઞ સ્વરૂપ છે કર્મકાંડ, તો યજ્ઞમાં ક્રતુ હું છું, પછી શ્રદ્ધા એ હું છું, પછી પિતૃઓ માટે સ્વધા એ મારું સ્વરૂપ છે, એવું શ્રી કૃષ્ણ ભગવાન કહે છે. એટલે આપણે પિતૃ કાર્ય કરીએ તો આપણે કહીએ કે ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ. તો પિતૃ કાર્યમાં જે સ્વધા છે એ મારું સ્વરૂપ છે. તો સકામ કર્મમાં યોગી યજ્ઞ અનુષ્ઠાન કરે છે અને યજ્ઞ અનુષ્ઠાન કરી અને જીવ પુણ્ય અર્જિત કરે છે અને એ પુણ્યથી જીવ સ્વર્ગ લોકને પ્રાપ્ત થાય છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે યજ્ઞોમાં સોમ યજ્ઞ એ હું છું. સોમ યજ્ઞ એ આખો 9 દિવસનો યજ્ઞ હોય છે. એના પર હું વિશેષ નિરૂપણ નહીં કરું, પણ સોમ એટલે કરવા લાયક યજ્ઞ હું છું. તો સકામ પુણ્યથી જીવ સ્વર્ગ લોકને પ્રાપ્ત થાય છે. આ બધા સકામ કર્મો છે. એવી ઈચ્છા રાખે ને કે મારે સ્વર્ગમાં જવું છે, પણ ગીતાજીમાં શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે સ્વર્ગમાં વ્યક્તિ કાયમ નથી રહી શકતો. ક્ષીણે પુણ્યે મર્ત્યુલોકમ વિશંતિ. હોટલમાં માણસ ક્યાં સુધી રહી શકે? જ્યાં સુધી એની પાસે રૂપિયાનું બેલેન્સ હોય ત્યાં સુધી. એમ સ્વર્ગમાં પણ વ્યક્તિ ક્યાં સુધી રહી શકે? જ્યાં સુધી પુણ્યનું બેલેન્સ હોય. પુણ્ય ક્ષીણ થાય એટલે એને પાછું મૃત્યુ લોકમાં આવવું પડે. તો સકામ કર્મમાં આવું બધું થાય. સકામ કર્મ જીવ કરે તો જીવ સ્વર્ગ લોકમાં જાય કે બ્રહ્મલોકમાં જાય, પણ સકામ કર્મ હોય તો જીવને પાછું આવવું પડે. તો શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે જે નિષ્કામ યોગી છે અને એ જ્યારે મૃત્યુ પામે ત્યારે એને પાછું આ લોકમાં આવવું નથી પડતું. એ જન્મ મરણના બંધનથી મુક્ત થાય છે અને મુક્ત થઈ એ મને જ પ્રાપ્ત કરે છે અને મને પ્રિય છે. પછી જીવ જે ભાવથી ભગવાનનું સ્મરણ કરે, ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જીવ મને પત્ર પુષ્પ જે કંઈ સમર્પિત કરે હું એનો સ્વીકાર કરું છું. અને 9મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને બહુ સુંદર વાત કરી કે અનન્યાશ્ચિંતયન્તુ મામ યે જના પર્યુપાસતે તેષા નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અનન્યાશ્ચિંતયન્તુ મામ, જે જીવ અનન્ય ભાવથી મારા આશ્રય આવે છે તો એના યોગક્ષેમની જવાબદારી હું વહન કરું છું. અને આ તો ભગવાનનું સૂત્ર છે. તો યોગક્ષેમ વહામ્યહમ એ શ્રી કૃષ્ણ ભગવાને જવાબદારી લીધી છે. પણ એ જવાબદારી ક્યારે સાર્થક થાય? તો જીવ ભગવાનને શરણે આવે અનન્ય ભાવથી. તો પહેલા તો એ કીધું કે પત્ર પુષ્પ
જીવ જે સમર્પિત કરે એનો હું સ્વીકાર કરું છું. અને જીવ અનન્ય ભાવથી મારે શરણે આવે તો હું એને સ્વીકારું છું. અનન્યાંશ ચિંતયંતુ મામ યે જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ મહામ્ય. અને શ્રી કૃષ્ણ ભગવાન 9મા અધ્યાયમાં કહે છે કે જે અનન્ય ભાવથી મારે શરણે આવે છે, મારો ભક્ત છે, એનું ક્યારે પતન થતું નથી. કૌંતેહી પ્રતિજાનીહિ નમે ભક્ત નશ્યતિ. જે દેહના ધર્મો, પુત્ર પરિવારના ધર્મો, આ બધા ધર્મો છોડી અને મારે શરણે આવે એનું ક્યારે પતન થતું નથી. એ ભક્ત અમર રહે છે. તમે જુઓ કે નરસિંહ મહેતા ગ્રહસ્થી હતા પણ એ અમર થઈ ગયા. એટલે 9મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન એમ કે છે કે ભાગવાનું નથી, બસ ઘરમાં રહી, પરિવારમાં રહી અને આપણે એવું કર્મ કરવાનું છે કે આપણે ભગવાનને પ્રિય બનીએ. ભગવાન એમ કે આ વ્યક્તિને હું ગમું છું. આપણને ભગવાન ગમે એ તો સાધુતા છે કે કૃષ્ણ આપણને વાલા લાગે છે એટલે આપણે ગીતાજી સાંભળીએ છીએ. પણ ભગવાન એમ કે હું આ વ્યક્તિને ગમું છું તો એ સંતત્વ છે. એટલે સાધુ કરતા સંત શબ્દ એ અર્થમાં થોડો ઊંચો છે. તો જીવ ગમે તેવો હોય, શ્રી કૃષ્ણ ભગવાન કહે છે 9મા અધ્યાયમાં કે અપિચેત સુદુરાચાર ભજતે મામ અનન્ય સાધુરેવ સમંતવ્ય સયાતિ પરમામ. તો અપિચેત સુદુરાચાર, જીવ દુરાચારી હોય, પાપી હોય, પણ એ જીવ મારે શરણે આવે. કારણ કે પાપ કર્મ જ્ઞાનીને તો સ્પર્શી શકતું જ નથી. જે જ્ઞાની હોય, યોગી હોય, નિષ્કામ કર્મ યોગી હોય, તો શ્રી કૃષ્ણ ભગવાન છે કે અપિચેત સુદુરાચારો, જે દુરાચારી છે એવો જીવ પણ જો મારે શરણે આવે તો હું એનો સ્વીકાર કરું છું. તો મન મના મન મદ ભક્તો મયમ બુદ્ધિ નિવેદિત. જે મારા આશ્રિત છે, મન બુદ્ધિ જે મને સમર્પિત કરે છે એ વાસ્તવિક મારા સ્વરૂપને જાણી શકે છે. આવું 9મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સ્વરૂપની પૂર્વ ભૂમિકા બાંધી અને ગીતાજીના 9મા અધ્યાયને વિરામ આપ્યો. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે રાજ વિદ્યા રાજગુહ્ય યોગો નામ 9મઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ગીતાજીનો જે 10મો અધ્યાય છે એ વિભૂતિ યોગ છે. સ્વરૂપનું વર્ણન તો શ્રી કૃષ્ણ ભગવાને પૂર્વ ભૂમિકા બાંધી દીધી અને હવે ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે, અહીંયા ભગવાને જ બોલવાની શરૂઆત કરી છે. શ્રી ભગવાન વાચ ભૂય એવ મહાબાહુ શૃણુ મેવ પરમ વચ યત્યેય પ્રિયમાણાય વક્ષ્યામિ હિત કામ્યયાત. તો ફરીથી હું તને મારા વચન કહું છું. ભૂય એવ મહાબાહુ. અર્જુનજીને મહાબાહુ, બુડાકેશ આવી રીતે સંબોધ્યા છે ભગવાને. તો મહાબાહુ, મહાબાહુ કોને કહેવાય? કે જેના હાથે સારા કાર્યો થયા હોય, મહાન કાર્યો થયા હોય, એને મહાબાહુ કહેવાય. એટલે અર્જુનજી એ મહાબાહુ છે. શૃણુમેવ પરમ વચ, મારા વચનો પરમ છે. અને એ કોણ કહી શકે? કૃષ્ણ જ કહી શકે. કૃષ્ણની વિશેષતા છે. તમે જુઓ કે જે ભૂમિકા ઉપર બોલે કૃષ્ણ ભગવાન, જો યોગની વાત કરી હોય એમને તો પછી યોગની પૂર્વ ભૂમિકા સુધી પહોંચ્યા હોય, પરાકાષ્ઠા સુધી પહોંચ્યા હોય. એટલે જે વિષય પર બોલતા હોય એ વિષયને પહોંચ્યા હોય, એ કૃષ્ણની વિશેષતા છે.
તો જીવનો સ્વભાવ એવો છે કે વિષયનો અભ્યાસ ઘણા વ્યક્તિઓને ન હોય અને પછી બોલવાની શરૂઆત કરે, પણ ભગવાનની એ વિશેષતા છે કે જે વિષય પર બોલતા હોય એ વિષયના ટોચ સુધી એ પહોંચ્યા હોય. યોગની વાત કરે તો જાણે યોગી જ બોલતો હોય એવું લાગે, સંગીતની વાત કરે તો સંગીતની પરાકાષ્ઠાએ પહોંચ્યા. તો કે છે મારા વચનો પરમ છે, યત્તેય પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. તું મને પ્રિય છે એટલે હું તને આ વચનો કહું છું. તો કે છે અહિંસા, સત્ય, તપ આ બધું મારું સ્વરૂપ છે. તો અર્જુને પછી પ્રશ્ન પૂછ્યો છે 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાનને કે તમે તમારા વાસ્તવિક સ્વરૂપનું તો વર્ણન કર્યું, પણ તમે હવે મારા ઉપર કૃપા કરો અને તમારી વિભૂતિ એનું વર્ણન તમે કરો. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે મારી વિભૂતિનું વર્ણન હું સંક્ષિપ્તમાં તને કરું છું, બાકી મારી વિભૂતિનો એટલો વિસ્તાર છે કે એનું વર્ણન થઈ શકે એવું નથી. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હે અર્જુન, ઇન્દ્રિયોમાં હું મન છું. મન એ ભગવાનની વિભૂતિ છે. પછી વેદોમાં સામ ગાન હું છું. વેદાનામ શામ વેદોસ. વેદોમાં શામ વેદ એ હું છું. અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે શિખરોમાં મેરુ શિખર હું છું. સ્થાવરાણામ હિમાલય, પ્રકૃતિઓમાં હિમાલય હું છું. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, દેવર્ષિણામ ચ નારદ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. પછી દેવર્ષિઓમાં નારદ હું છું. પછી કવિઓમાં શુક્રાચાર્ય હું છું. શુક્રાચાર્ય ભલે દૈત્ય ગુરુ છે, પણ એ પણ ખૂબ જ્ઞાની છે. શુક્રાચાર્યજીએ આખી નીતિ રચી છે, શુક્ર નીતિ. પછી વેદાનામ સામ વેદોસ્મી એ તો કીધું, પણ સામ ગાન એ પણ મારું સ્વરૂપ છે. એ પછી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મહર્ષિઓમાં હું વ્યાસ છું. વ્યાસ મને તું સમજ. એ પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે સાંખ્ય દર્શનનું જેમને સ્વરૂપ પ્રગટ કર્યું છે એ ભગવાન કપિલ એ હું છું. પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે સ્ત્રીઓની અંદર રહેલી શ્રી, કીર્તિ, દ્યુતિ, ગતિ, મતિ, શાંતિ એને તું મારું સ્વરૂપ જાણ. નદીઓમાં ગંગાજી એ મારું સ્વરૂપ છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે દૈત્યોમાં પ્રહલાદજી એ મારું સ્વરૂપ છે. પ્રહલાદને તું મારું સ્વરૂપ જાણ. એ પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે શસ્ત્રધારીઓમાં રામ હું છું. રામને તું મારી વિભૂતિ જાણ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે અદિતિ માતાજીના જે દેવો થયા એ દેવોમાં ભગવાન વિષ્ણુ અને સૂર્ય હું છું. વિષ્ણુ અને સૂર્ય એ મારું સ્વરૂપ છે. અને એટલે જ કહ્યું છે કે યજ્ઞો વૈ વિષ્ણુ. વિષ્ણુનું આપણે યજન કરીએ છીએ. ભગવાન સ્વરૂપનું નિરૂપણ કરતા કરતા એમ કહે છે કે સૃષ્ટિના સંહારમાં જે રુદ્ર છે એ મારું સ્વરૂપ છે, એને તું મારું સ્વરૂપ છે. તો રુદ્ર એ ભગવાનનું સ્વરૂપ છે. એ પછી યશ હું છું, અપયશ હું છું. હવે અહીંયા એક પ્રશ્ન થાય કે અપયશ કેમ ભગવાન છે? યશ તો બરાબર,
પણ અપયશ એ ભગવાનનું સ્વરૂપ કેમ, કઈ રીતે? તો એનો જવાબ ભાષ્યકારોએ આપ્યો છે કે જે અપયશ આપણી પ્રગતિનું કારણ બને એ અપયશ ભગવાન છે. કારણ કે ગાડી સીધે સીધી ચાલે પણ જો એને ગેર ના હોય, બ્રેક પણ હોવી જોઈએ ને, એટલે એ ભગવાન કે છે મારું સ્વરૂપ છે. તો યશ હું છું, અપયશ હું છું, માન હું છું, અપમાન હું છું, વિદ્યા હું છું, અવિદ્યા હું છું. માન પણ એમનું જ સ્વરૂપ છે, અપમાન પણ હું જ છું. એ પછી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે છલ કરવામાં દ્યુત એ મારું સ્વરૂપ છે, ચલોમાં દ્યુત હું છું. તો આ બધી મારી વિભૂતિ છે. અને મારી વિભૂતિને કોણ જાણે છે? તો કે વ્યાસજી જેવા મહર્ષિઓ, ઋષિમુનિઓ એ મારી વિભૂતિને જાણે છે. દેવર્ષિ નારદજી એ મારી વિભૂતિઓને જાણે છે. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે ઉત્તરાયણ અને દક્ષિણાયણ આ બધા અયનો એ મારા સ્વરૂપ છે. પછી આત્મા એ મારું સ્વરૂપ છે. પછી ભગવાન કહે છે કે માસાના માર્ગશીર્ષોસ્મિ, મહિનાઓમાં માક્ષર મહિનો એ મારું સ્વરૂપ છે. અને ઋતુનામ કુસુમાકર, ઋતુઓમાં જે વસંત ઋતુ છે એ મારું સ્વરૂપ છે. તો આ બધી જ મારી વિભૂતિઓ છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે સ્વધા, મેધા, સ્વાહા આ બધું મારું જ સ્વરૂપ છે, મારાથી ભિન્ન કઈ છે નહીં. તો આ બધી વિભૂતિઓનું મેં સંક્ષિપ્તમાં તને વર્ણન કર્યું. હું ઉષ્ણા છું, ઉષ્ણા એ પણ મારું સ્વરૂપ છે. તો આ બધા સ્વરૂપનું નિરૂપણ કરી શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે આ બધી જ મારી વિભૂતિ છે. એટલે 10મો અધ્યાય જે વિભૂતિ યોગ છે એનો સાર એ છે કે આ સમગ્ર જગત એ વાસુદેવમય છે. ભગવાનથી જુદું આ જગતમાં કંઈ નથી. અને જે ભગવાનને જાણી લે એને બીજું કંઈ જાણવાનું રહેતું નથી. આ બધા સ્વરૂપોને જે જાણે, મહર્ષિઓમાં વ્યાસ ભગવાન કહે છે મારું સ્વરૂપ છે. વ્યાસજી એ તો ભગવાનનું સ્વરૂપ છે જ, કારણ કે એમને કેટલા બધા શાસ્ત્રોની રચના કરી, તો પુરાણો રચ્યા. તો આ બધી જ ભગવાનની વિભૂતિઓ છે. અને વિભૂતિને માણસ જીવ જાણે એ વાસ્તવિક ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે. એટલે જુઓ 10મા અધ્યાયમાં અર્જુનજીએ સ્વરૂપ વિશે જાણ્યું છે અને 11મા અધ્યાયમાં માણ્યું છે. જુઓ, માણસે જાણવું જોઈએ અને માણવું જોઈએ. 10મા અધ્યાયમાં અર્જુનજીએ પ્રશ્ન પૂછ્યો કે તમારી વિભૂતિ એનું વર્ણન કરો. તો વિભૂતિનું વર્ણન કર્યું. હવે અહીંયા પ્રશ્ન થાય કે કેમ ભગવાને વેદાનામ સામ વેદોસ્મી કીધું? વેદો તો 4 છે, તો યજુર્વેદ કહી શકો, ઋગ્વેદ કહી શકો, સામવેદ કેમ લીધો? તો સામવેદ એ આખો સંગીતમય છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહેવા માંગે છે કે જેના જીવનમાં પ્રસન્નતા હોય ને એ જ મને પ્રિય છે. જે માણસ ઉદાસ રહેતો હોય એ મને પ્રિય નથી. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પ્રસન્નતા એ પ્રભુનો પ્રસાદ છે. કેમ સ્થાવરાણામ હિમાલય, હિમાલયને જ કેમ કીધું? તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હંમેશા પ્રકૃતિની પૂજા કરવી પડે. અને જો આપણે પ્રકૃતિની પૂજા કરીએ તો પ્રકૃતિ એ આપણું જતન ચોક્કસ કરે. તો આ બધા ગુઢાર્થો છે 10મા અધ્યાયમાં. જપ યજ્ઞની જ કેમ વિભૂતિ બતાવી? તો એનું એક કારણ છે કે જપ કરવાથી માણસને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજા બધા યજ્ઞો આપણે ન કરી શકીએ, પણ જેટલો સમય મળે એટલો સમય જપ કરી. જેમ કે આ સત્કર્મ ચાલે છે તો પ્રારંભમાં સાહેબ કહે છે ને કે ભાઈ બધા ભગવત સ્મરણ કરજો. તો જપ એ યજ્ઞ છે. અહીંયા 2 યજ્ઞો ચાલે, એટલે સાહેબનો કહેવાનો ભાવાર્થ છે કે જ્ઞાન યજ્ઞ તો થાય જ છે,
પણ જપ એ પણ યજ્ઞ છે. એટલે આ બધા ગુઢાર્થો 10મા અધ્યાયમાં છે. એટલે શાંતિ, કીર્તિ, મતિ, જેના જીવનમાં શાંતિ છે એ બધું જ છે એના જીવનમાં. પછી જેના જીવનમાં મતિ, બુદ્ધિ સારી હોય એ સારા કાર્યોમાં પ્રેરિત થાય. એટલે આ વિભૂતિ યોગનો ગુઢાર્થ સમજવો ખૂબ જરૂરી છે. અને એટલે જ મારી મતિ અનુસાર મેં ગુઢાર્થ પ્રગટ કર્યો. અહીંયા વિભૂતિ યોગ નું સમાપન કરતા શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હે અર્જુન, તને અત્યંત મારા ઉપર ભાવ છે અને મેં તારા પર કૃપા દ્રષ્ટિ કરી છે, એટલે તું આ વિભૂતિ યોગને જાણી શક્યો છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિભૂતિ યોગો નામ દશમઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. તો હવે ગીતાજીનો જે 11મો અધ્યાય છે એ વિશ્વરૂપ દર્શન યોગ છે. તો એકાદશ અધ્યાય એનો સાર એ છે કે વિશ્વ એ જ ભગવાનની વિભૂતિ છે. તો એકાદશ અધ્યાયમાં અર્જુનજીએ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમે મારા ઉપર અત્યંત કૃપા કરી અને તમારી વિભૂતિનું વર્ણન કર્યું. પણ હે કેશવ, હવે મારી ઈચ્છા છે કે હું તમારા સ્વરૂપના દર્શન કરું. મારે તમારા સ્વરૂપના દર્શન કરવા છે, મારે તમારું સ્વરૂપ જોવું છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને પહેલા તો સામાન્ય વાત કરે છે કે મારું સ્વરૂપ એવું છે કે સૂર્ય, ચંદ્ર એમાં તેજ હું છું, નક્ષત્રો એ બધું મારું સ્વરૂપ છે. નક્ષત્રો બધું મારામાં સમાયેલું છે. હે પાર્થ, તું એને જો. પણ અર્જુનજીનું એ સમયે સ્વરૂપ શાંત છે. ભગવાને વાત કરી કે તું જો, તારે મારું સ્વરૂપ જોવું છે. પણ અર્જુનજી બેઠા છે. તો એ સમયે ધૃતરાષ્ટ્ર સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, એકાદશ અધ્યાયમાં પાછો સંજય આવે છે કે આ રીતે અર્જુનજી અને શ્રી કૃષ્ણ ભગવાનનો સંવાદ થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે તું મારું સ્વરૂપ છો. પણ અર્જુનજી કંઈ બોલતા નથી. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે હે અર્જુન, મારું સ્વરૂપ તારે જોવું હોય તો ચર્મચક્ષુથી નહીં દેખાય, આ નેત્રોથી મારું સ્વરૂપ નહીં દેખાય. એના માટે તને જોઈશે દિવ્યમ દદામિ તે ચક્ષુ. એના માટે તારે જોઈશે દિવ્ય દ્રષ્ટિ, અને દિવ્ય દ્રષ્ટિથી તું મારું સ્વરૂપ જોઈ શકીશ. અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે એ દિવ્ય દ્રષ્ટિ હું તને પ્રદાન કરું છું. તો શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનજીને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી. અને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી અને શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે પશ્યમે પાર્થ રૂપાણી, તું મારું રૂપ જો. અનેક બ્રહ્માંડો મારા ઉદરમાં સમાયા છે, અનેક નક્ષત્રો, અનેક તારા, સૂર્ય, ચંદ્ર, શશી, આ બધું મારામાં છે. અને એ સમયે અર્જુનજીએ વિરાટ સ્વરૂપ એના દર્શન કર્યા. ત્યારે અર્જુનજી રોમાંચ અનુભવે છે. એમના રોમ રોમ પુલકિત થઈ ગયા. અર્જુનજીએ કીધું કે હે કૃષ્ણ, હું બધું જોઉં છું કે ઉપર જે લોકો છે, ભૂઃ ભુવઃ સ્વઃ જન મહ તપ સત્ય, આ બધું તમારામાં સમાયેલું છે. મને દેખાય છે કે નીચે જે સપ્ત પાતાળ છે, અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાળ, આ બધું તમારી અંદર છે. હું જોઉં છું કે વેદો પણ તમારી અંદર રહેલા છે.
તેજ પણ તમારી અંદર રહેલું છે, સૂર્ય પણ તમારી અંદર રહેલા છે. હું જોઉં છું કે દેવરાજ ઇન્દ્ર અને સમગ્ર દેવોના મને તમારી અંદર દર્શન થાય છે. બધું તમે જ છો. હું જાણું છું, મને દેખાય છે કે ભીષ્મ, દ્રોણ આ બધાનો તમે જ કોળિયો કરો છો. ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય આ બધા તમારી અંદર જ સમાયેલા છે, કારણ કે તમે કાલ સ્વરૂપ છો. હું આ બધાને જોઉં છું અને બધાને જોઈ મારું રોમ રોમ પુલકિત થયું છે. હે કૃષ્ણ, હું જાણું છું, મને દેખાય છે કે કૌરવો, પાંડવો એ પણ તમારું જ સ્વરૂપ છે. કારણ કે પૂર્વે ભગવાને જ કહ્યું છે કે પાંડવાનામ ધનંજય, તો પાંડવો એ પણ તમારું જ સ્વરૂપ છે. અને તમે જ કૌરવોને કાળના કોળિયા તરફ લઈ જાઓ છો. એટલે મને વાસ્તવિક તમારું સ્વરૂપ દેખાય છે. તો કૃપા કરી તમે કહો કે તમે કોણ છો? અર્જુનજી શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે હે અર્જુન, હું આદિ, મધ્ય અને અંતમાં રહેલો છું. જે ઉપનિષદનો ભાવ છે, ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા અવશિષ્યતે. તો જે અવશિષ્ય સ્વરૂપ છે એ મારું જ છે. અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે કાલોસ્મી લોક ક્ષય કૃત. હું જ આ સૃષ્ટિનો કાળ છું. કાળ એ મારું સ્વરૂપ છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન કહેવા માંગે છે કે આ જગતમાં કોઈ કોઈને સુધારી શકતું નથી, અને જેને કોઈ નથી સુધારતું એને કાળ સુધારે છે. તો કાળ એ ભગવાનનું સ્વરૂપ છે. તો હું કાલ સ્વરૂપ ધારણ કરી અને આ ભીષ્મ પિતા, આ દ્રોણાચાર્ય આ બધાને હું જ મારવાનો છું. આ બધા મારા હાથે જ મરવાના છે. તારે તો નિમિત્ત બનવાનું છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને આ 11મા અધ્યાયમાં કહે છે કે નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. સવ્ય સાચી તું એક નિમિત્ત છે, બાકી આ બધા તો જવાના જ છે, કારણ કે મારું જ સ્વરૂપ છે. અને એ જ ભાવ ભીષ્મ સ્તુતિમાં ભીષ્મ પિતામાં પણ કહે છે કે યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમ વાર્ય લંકૃતાસ્યે મમ નિશિત શરીર વિભિદ્યમાન ત્વચી વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા. કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યારે તમે રથને લઈ આવ્યા, તમારો રથ કુરુક્ષેત્રના રણ મેદાનમાં આવ્યો અને તમારી દ્રષ્ટિ જેના જેના ઉપર પડી એ બધા મૃતપ્રાય થયા. અર્જુને તો ખાલી મળદાને જ માર્યા, અને મળદાને મારી એને શું મોટું પરાક્રમ, બાકી તો બધાને મારવા વાળા તમે જ છો. એટલે ભગવાને કહ્યું કે કાલોસ્મી લોક ક્ષય કૃત. હું જ આ જગતનો કાળ છું. અને કહ્યું કે હું જ આ સૃષ્ટિનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ છું. તો આ સૃષ્ટિના નિમિત્ત કારણ પણ ભગવાન છે અને ઉપાદાન કારણ પણ ભગવાન છે. તો આ બધું હું જ છું. અને ત્યારે અર્જુનજી કુરુક્ષેત્રના રણ મેદાનમાં સ્તુતિ કરતા એમ કહે છે કે સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનં તવેદમ મયા પ્રમાદા
પ્રણયેન વાપી. હે કેશવ, મેં તમને ક્યારે મશ્કરીમાં સખા કીધા હશે? સખેતી મત્વા પ્રસભમ યદુક્તા. મેં તમને ક્યારેક સખા કીધા હશે, મેં ક્યારેક તમને કેશવ કીધા હશે, પણ હું તમારા મહિમાને જાણતો નથી. અજાનતા મહિનંદ વેદમ મયા પ્રમાદા પ્રણયેન વાપી. તો મારા એ અપરાધને ક્ષમા કરો. આજે મને ખ્યાલ આવ્યો કે તમે પરાત પર બ્રહ્મ છો. તો અર્જુનજી કૃષ્ણ ભગવાનને કહે છે કે તમે કૃપા કરો, કારણ કે હવે વિરાટ સ્વરૂપ જોઈ નથી શકતો. પહેલા મારી ઈચ્છા હતી કે હું જોઉં, પણ હવે તમારા તેજને, તમારા સ્વરૂપને હું જોઈ નથી શકતો. એટલે કૃપા કરી મને તમે ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરો. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે, હે મહારાજ, અર્જુનજીની આ વિનંતી સાંભળી ભગવાને વિરાટ સ્વરૂપ છોડ્યું અને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન અર્જુનજીને કર્યા. અર્જુનજીને કહે છે કે અર્જુન, આ મારું જે સ્વરૂપ છે એ વિરાટ સ્વરૂપના દર્શન માટે દેવો પણ તરસે છે. એટલે દેવોને પણ આ સ્વરૂપ દુર્લભ છે. દેવો પણ એને ઝંખે છે દર્શન કરવા. તો દેવોને પણ થઈ શકતા નથી, પણ આ તો તું મારું અનન્ય કૃપા પાત્ર છે, એટલે તને આ મારા સ્વરૂપના દર્શન થયા છે. અને આ મારું સ્વરૂપ તપથી કે યજ્ઞથી આ દર્શન નથી થતા. એ તો જેના ઉપર મારી કૃપા હોય છે, જેના ઉપર મારો સ્નેહ હોય છે, એને જ આ સ્વરૂપના દર્શન થાય છે. તો અર્જુનજી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરી અને પ્રસન્ન થયા છે. એ પછી શ્રી કૃષ્ણ ભગવાને મૂળ પોતાનું સ્વરૂપ પ્રગટ કર્યું. તો ગીતાજીના આ 8મા અધ્યાયથી લઈને 11મા અધ્યાય, એટલે 8મો અધ્યાય અક્ષર બ્રહ્મ યોગ, અને 9મો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ, 10મો અધ્યાય વિભૂતિ યોગ. તો 8 થી 10 જે અધ્યાય છે એ અધ્યાયમાં પરમાત્માના સ્વરૂપની જાણકારી આપી છે કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે. અને 11મા અધ્યાયમાં એના દર્શન આપ્યા છે. એટલે વ્યક્તિએ જાણવું પણ જોઈએ અને અનુભવવું પણ જોઈએ. એ આ સત્સંગનો સાર છે. માત્ર જાણવું એમ નહીં, પણ એનો અનુભવ પણ કરવો પડે કે આ વસ્તુ કેવી છે. અને જાણો અને અનુભવ કરો ત્યારે તમને અહેસાસ થાય. તો એનો આ સાર આ 3 અધ્યાયમાં માની શકાય. તો એવી રીતે અહીં એકાદશ સ્કંદને વિરામ આપ્યો છે, એકાદશ અધ્યાયને વિરામ આપ્યો છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે વિશ્વરૂપ દર્શન યોગ નામ એકાદશોધ્યાય. તો હવે આવતીકાલે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી, કારણ કે દર્શન તો કરી લીધા, આપણે જાણ્યા એ ખરા, પણ હવે ભક્તિ કેવી રીતે કરવી એની વ્યાખ્યા આપણે જોઈશું. પણ અત્યારે 2-5 મિનિટ માટે હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરી જે કુળમાં અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનો ને તમે લક્ષ્યમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને
શાંતિ સાચી આપજો. વળી મોક્ષ કે સુવિચાર ને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સતસંગથી કીર્તાર પાર ઉતારજો. આલોક ને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. પરમાત્મા એ આત્માની શાંતિ સાચી આપજો. વળી મોક્ષ કે સુવિચારને સત્કર્મનો દૈવારસો. જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદય સ્થાપજો. પરમાત્મા એ આત્માની શાંતિ સાચી આપજો. પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. બોલો યોગેશ્વર ભગવાન કી જય. ખૂબ ખૂબ અનુગ્રહ કૃણાલભાઈ, અને ખૂબ સરસ રીતે આપણને આજે 11મા અધ્યાયમાં સુધી આપણે પહોંચ્યા. પૂજ્ય લાભુભાઈને વિનંતી કરું કે એ શબ્દો કે. હાજી. હા, હવે આવે છે લાભુભાઈ. લાભુભાઈ, ધ્રુવ. હેલો. હેલો. હાજી આવે છે. નમસ્કાર. હાજી આવે છે. હાજી. આજે શાસ્ત્રીથી આપણને 8મા અધ્યાયથી 11મા અધ્યાય સુધી જે આપણને રસ દર્શન કરાયું છે, એમાં ખાસ કરીને વિશ્વ દર્શન મને વધારે સ્પર્શી ગયું છે. આત્માની સ્થિર શાંતિ માટે આ વિશ્વ દર્શનને સમજવું રહ્યું. ત્યારબાદ સકામ નિષ્કામ કર્મો કેવી રીતે બજાવી શકાય વગેરે વાતો પણ અંતરમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. આજના દિવસે જે મિત્રો જોડાણા છે, ખાસ કરીને અમારા તારકભાઈ અને ધ્રુવભાઈ અમારા માટે આખી જે વ્યવસ્થા ઊભી કરી છે, એમનો, શાસ્ત્રીજીનો અને જોડાયેલા તમામ મિત્રોનો હું અંતરથી આભાર માનું છું. નમસ્કાર. આપણા સૌના નીલાબેન હતા, એટલે સૌ કોઈ અહીંયા જે કોઈ જોડાય છે, નીલાબેનની શાંતિ અને એમની મુક્તિ માટે અને એમને શ્રીચરણમાં સ્થાન સુનિશ્ચિત છે, પણ એના માટે પોતપોતાની ભક્તિ સમર્પિત કરવા માટે અને કદાચ પોતાનું જ્ઞાન શુદ્ધ કરવા માટે આ વ્યવસ્થા એમના નિમિત્તે, નીલાબેનના નિમિત્તે આપણે કરી શક્યા છીએ. અને પૂજ્ય આચાર્ય ડોક્ટર શ્રી કૃણાલભાઈ શાસ્ત્રી આપણને જ્ઞાન પીરસી રહ્યા છે. અને ભાઈ ધ્રુવ જહેમતથી સરસ રીતે સમયસર ઝૂમ પ્લેટફોર્મ આટલી સરસ રીતે મેન્ટેન કરે છે, એ માટે ધ્રુવનો ખૂબ ખૂબ આભાર. હવે મીટિંગ એન્ડ કરીએ. આવતીકાલે ફરી સમયસર સૌ કોઈ આવજો, અને આપને જે લિંક મળે એ લિંક વધુમાં વધુ વ્યક્તિઓને શેર કરજો. હવે બાકીના 3 દિવસ છે. રેકોર્ડિંગ આપણે એન્ડ કરીએ, અને સૌને જય શ્રી કૃષ્ણ.